પણ તમે તમારા પ્રોફેશનની અંદર શું તમે તમારું 100% આપી રહ્યા છો કે નહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે. બાય પ્રોફેશન હું ટીચર છું, એટલે મારા બાળકોને મેં પૂછ્યું કે તમને મારું ટીચિંગ કેવું લાગે છે, જેટલો પણ કન્ટેન્ટ મેં અત્યાર સુધી ભણાવ્યો, શું તમને સમજ પડી, તમે મારા વિશે શું વિચારો છો, મારા ટીચિંગ વિશે શું વિચારો છો, એનું મને રેટિંગ આપજો. એટલે બાળકોએ મારા માટે એમનું રેટિંગ આપેલું છે. હું તમને બતાવું અહીંયા. તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ કે બાળકોએ મારા માટે શું રેટિંગ આપેલું છે. અને પહેલી ચીજ છે જેની અંદર 4 રેટિંગ્સ આપેલા છે. બાળકો જે ઘરે મોબાઈલની રીલ જોતા હોય તો ફટફટ 1 મિનિટમાં 2-3 રીલ જોઈ લેતા હોય, અને ક્લાસની અંદર ટીચર ભણાવતા હોય તો 40 મિનિટ સુધી એક જ ટીવી ચાલતું હોય. નેક્સ્ટ છે પ્રકાશ સર. પ્રકાશ સર અમારા સ્પોર્ટ્સ ટીચર છે. 4 આઉટ ઓફ 5 આપેલા છે. સર ઇઝ અ બેસ્ટ સર ઇન ધીસ. સાચી વાત છે, ઘણા બધા મેડલ્સ લાવ્યા છે સર, અને આ મારા માટે હતું, પણ એ પ્રકાશ સર એના બેસ્ટ ટીચર લાગે છે, ફેવરેટ ટીચર લાગે છે, એટલે પ્રકાશ સર માટે લખેલું છે. થેન્ક યુ સો મચ. પ્રકાશ સરનો મેસેજ પાસ ઓન કરી દઈશ. નેક્સ્ટ છે 4.5. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ફન ટુ સ્ટડી એસએસ વિથ યુ. મિત્રો, હું ઇંગ્લિશ અને એસએસ બંને ભણાવું છું. આ ક્લાસની અંદર સ્પેશિયલી મારો સબ્જેક્ટ એસએસ છે. 4.5 આપ્યા છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોણ છે? યસ, આઈ લવ ધી એસએસ સબ્જેક્ટ. શેખર સર, ટીચિંગ ઇઝ એક્સેલન્ટ. થેન્ક યુ સો મચ બેટા. 5 રેટિંગ આપેલા છે. રેટિંગ તમારા જે આપેલા છે મને, થેન્ક યુ સો મચ. કંઈક જો મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હશે તો ડેફિનેટલી હું ટ્રાય કરીશ. નેક્સ્ટ કોણ છે? 4.5. બિકોઝ યુ આર ટીચિંગ બેટર દેન અધર. બધા ટીચર સારું જ ભણાવે બેટા, પણ ઘણીવાર એવું બને કે અમુક ટીચરને ભણાવવાની રીત આપણને ગમતી હોય, બીજા બાળકોને બીજાના ટીચરની ગમતી હોય રીત. નેક્સ્ટ કોણ છે જરા જોઈ લઈએ. નેક્સ્ટ એસએસ જનરલી કેવું છે કે લેન્ધી હોય અને દરેકની ડેટ્સ યાદ ના રહેતી હોય. સર આપકા એસએસ કા લેક્ચર बहुत મજા આતા હૈ. અને ભાઈ આપણે 10,000 1 લાખ જેટલા, ઓકે, આપણે રેટિંગ બહુ વધારે આપી દીધા. થેન્ક યુ સો મચ બેટા, થેન્ક યુ સો મચ. હેન્ડ રાઇટિંગ સુધારવાની જરૂર હતી. નેક્સ્ટ ઇઝ 5 સ્ટાર રેટિંગ. 1 2 3 4 5 years. શેખર સર ટીચિંગ વેરી ફાઇન એન્ડ સર ઇઝ વેરી ફ્રેન્ડલી. શેખર સર, ઓકે, થેન્ક યુ સો મચ બેટા, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોણ છે જરા જોઈ લઈએ. આ સ્ટાન્ડર્ડ 9થના બાળકોએ મારા માટે આપ્યું છે 5 સ્ટાર રેટિંગ. થેન્ક યુ સો મચ. 5 સ્ટાર. 9th સ્ટાન્ડર્ડના બાળકો છે. એસએસ ત્યાં હું ભણાવું છું. જનરલી ઇંગ્લિશ અને એસએસ મેઇન સબ્જેક્ટ મારો ઇંગ્લિશ છે, પણ બાળકોને આ વર્ષે હું એસએસ પણ ભણાવી રહ્યો છું. રેટિંગ ઓન બેઝ ઓફ અ ટીચિંગ. ઓકે, યુ મે હેવ ટુ ચેન્જ બિહેવિયર ટુ ગુડ ટુ બેડ વિથ લિટરલ સ્ટુડન્ટ્સ. એટલે કે જે બાળક જેવું હોય એવી રીતે એમની સાથે વર્તાવ કરો છે. એટલે કે ગુડ ટુ બેડ હું જરા ફરીથી એના ડિસ્કસ કરી લઈશ. સમજ ના પડી. ગુડ ટુ બેડ બધાની જોડે સારું જ રહેવું પડે ને. ડિસિપ્લિન લાવવા માટે ઘણીવાર ગુસ્સે થવું પડતું હોય અમારે. મમ્મી અને પપ્પા ઘરે જો 2 બાળકોને ગુસ્સો થતા હોય તો અમારે 40 બાળકો હોય. યોર ટીચિંગ ઇઝ એક્સલન્ટ બટ ઓકે. 4 રેટિંગ આપેલા છે. નેક્સ્ટ કોણ છે જરા જલ્દીથી જોઈ લઈએ આપણે. નેક્સ્ટ છે શેખર સર. 3 out of 5. થેન્ક યુ સો મચ. 3 આપ્યા. યોર એક્સપ્લેન નાઇટ પોલિટિક્સ એન્ડ જ્યોગ્રાફી બટ આઈ હેવ સમ પ્રોબ્લેમ્સ ઇન હિસ્ટ્રી. ભાઈ હિસ્ટ્રી તો બહુ ડેન્જર સબ્જેક્ટ છે. ડેટ્સ બહુ યાદ રાખવી પડતી હોય. આપણે પ્રયત્ન કરીશું કે ફરીથી, એટલે કે રિવિઝન કરતી વખતે એસએસના હિસ્ટ્રીના ક્વેશ્ચન યાદ રહે. 5 સ્ટાર. થેન્ક યુ ફોર યુ કમ ઇન અ 9th. યુ આર ટીચિંગ મી વેરી બ્યુટિફુલ. થેન્ક યુ સો મચ બેટા. નેક્સ્ટ કોણ છે? આ બધા જ બહુ જેન્યુઅનલી હું તમને બતાવી રહ્યો છું. આજે તમારી સામે પહેલીવાર આ ચીટ્સ ઓપન કરી રહ્યો છું. એમના જે ફીડબેક છે, યુ ટીચ વેરી નાઇસ સર. થેન્ક યુ. 5 સ્ટાર રેટિંગ આપવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આપણું ઇવેલ્યુએશન છે ને, આપણા બાળકો જોઈએ એનું રિઝલ્ટ, આપણું ઇવેલ્યુએશન, આપણે જે કામ કરતા હોય એનું રિઝલ્ટ બાળકોના રિઝલ્ટ પ્રમાણે નક્કી થાય. શું લખ્યું છે ભાઈ? આઈ લાઇક એસએસ બટ ઇન ધ એસએસ આઈ હેટ હિસ્ટ્રી. 4.1નો રેટિંગ આપેલો છે. થેન્ક યુ સો મચ. હિસ્ટ્રી એટલે બધા પ્રેઝન્ટ અને ફ્યુચરની જ બધાને ગમે છે. હિસ્ટ્રી, ઓકે. 5 સ્ટાર રેટિંગ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ફરીથી 5 સ્ટાર આપેલા છે. થેન્ક યુ સો મચ. ટીચિંગ 4 out of 5 અને બિહેવિયર 4.5. એક્ઝેક્ટલી. બાળકો ઘણીવાર છે ને, આપણે જે બોલતા હોય એનાથી માર્ક્સ લાવતા હોય, એટલે ક્લાસની અંદર લેક્ચર આપતા હોય એનાથી માર્ક્સ આવે, અને તમે જે બિહેવિયર, એટલે કે ટીચર જે રીતે ક્લાસની અંદર આવતા હોય, જતા હોય, એ આપણને ઇમિટેટ કરતા હોય. સર યુ ટીચ વેરી વેલ. સર યુ આર સો ફ્રેન્ડલી, freely and with students. 5 star rating. Thank you so much.
થેન્ક યુ સો મચ. પણ ઘણીવાર છે ને સ્ટ્રિક રહેવું પડતું હોય, કારણ કે બધા જ બાળકો એક સરખા ના હોય. આઈ ડોન્ટ લાઈક વેન યુ ટીચ સિવિક્સ. ઓકે, સિવિક્સ જ્યારે ભણાવતો હોય તો નથી ગમતું. પ્રયત્ન કરીશ કે સિવિક્સને ફરીથી બીજા નવા એક્ઝામ્પલને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. 4.9 SS is my favorite subject, and it is because when teacher teaches us this subject become interesting. Thank you so much. Thank you sir. Method, teaching method. Okay, thank you so much. દરરોજ કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરું છું, બાળકને કંઈક નવું શીખવાડવાનું. એક લેક્ચર એવો પણ હતો કે જેમાં આખા લેક્ચર દરમિયાન હું કશું બોલ્યો જ નથી. ઓ થેન્ક યુ સો મચ. મારે ગણવા પડશે કેટલા સ્ટાર છે. ધીસ ઇઝ વન્ડરફુલ. એક લેક્ચર એવો હતો કે જે મેં એક પણ શબ્દ બોલ્યા વગર 2 ટૉપિક ભણાવી દીધા હતા અને બાળકો જાતે જ એને આન્સર આપ્યા હતા. બહુ મજાનો હતો એ લેસન. રેટિંગ ઓન ધ બેઝિસ ઓફ ટીચિંગ. ઓકે, 6 આઉટ ઓફ 10. યુ વિલ ઇમ્પ્રૂવ યોર એંગર. ઓકે, હું મારો એંગર, ગુસ્સો મારે કંટ્રોલ કરવાનો જ છે. દેટ્સ ઇટ. રાઈટ. કશું વાંધો નહીં મિત્રો. અમારી સ્કૂલની અંદર બાળકોને કોઈ દિવસ હાથ ઉપાડવામાં નથી આવતો, એટલે ગુસ્સો કરું, બીજું કંઈ ના કરું. પ્રેમ પણ કરું બાળકોને. વેન યુ ટીચ હિસ્ટ્રી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઓ માય ગોડ, હિસ્ટ્રી નો. ઓકે, પણ હિસ્ટ્રી મને બહુ જ ગમતી છે. મારી ફેવરેટ હિસ્ટ્રી છે. લેટ્સ સી. બાકીના ચેપ્ટર્સને હું હજુ બેટર બનાવવાનો પ્રયત્ન કરીશ. એનું કારણ છે કે એ હું જે જિયોગ્રાફી અને બાકીના લેસન્સ પણ એક્ઝામ્પલ સાથે આપતો હોય. યુ આર નાઇસ એટ ટીચિંગ એન્ડ ડુઈંગ પ્રેક્ટિકલ is also very nice. Your nature is nice but you are very much. Okay. મિત્રો, ગુસ્સો આવી જાય છે કારણ કે ઘણીવાર શાંતિ ક્લાસની અંદર જરૂરી હોય છે, અને જો બાળકો મસ્તી કરતા હોય ને ટૉપિક આગો પાછો અમારથી થઈ જતો હોય. 5 સ્ટાર રેટિંગ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આઈ લાઇક જ્યોગ્રાફી એન્ડ સિવિક્સ. મિત્રો, એક્ઝામ્પલ આપીને ભણાવતા હોય ને ત્યારે જો વચ્ચેથી અનનેસરી કમેન્ટ આવે તો મારે ગુસ્સે થવું પડે, કારણ કે એક જો બીજાને દરેકને હું અલાઉ કરું અને જો બધા જ બોલશે તો ટૉપિક આગળ નહીં જાય. સર યુ આર ગુડ. યુ ટીચ SS વેરી વેરી ઇઝી વે. થેન્ક યુ સો મચ. પ્રયત્ન રોજે હોય કે કંઈક નવું લાવું, નવું કરું, બાળકોને શીખવાડું અને જે સબ્જેક્ટ છે એ ઇઝી બને. યોર એક્સપ્લેનેશન ઇઝ વેરી ગુડ. થેન્ક યુ સો મચ. મિત્રો, ઓનેસ્ટ બાળકોએ લખેલું છે. એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું નામ નહીં લખવાનું, અને એક બાળકે બધા જે નોટ્સ છે, આ જે ફીડબેક છે એ કલેક્ટ કર્યા છે. નામ એટલા માટે નથી લખાયા કે બાળકને એવું થાય કે સર મને બોલશે તો. એટલે આ બહુ ઓનેસ્ટ, જેન્યુઅન છે. યુ ટીચ વેરી વેલ. આઈ ડોન્ટ લાઇક હિસ્ટ્રી બિકોઝ ડુઈંગ આઈ એમ ફોરગેટ યર. ઓકે, એટલે એક્ઝામમાં ભાઈ ભૂલી જાય છે હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ. હું હવે લખાઈને પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરીશ. 4.5 SS is boring but when you teach SS I enjoy it and I can understand SS. Thank you so much. Thank you so much. બધા જ ચેપ્ટર એક સરખા નથી હોતા. કોઈક ચેપ્ટર ન ગમતો હોય, કોઈના માટે ડ્રોઈંગ ઇન્ટરેસ્ટિંગ હોય, PE ઇન્ટરેસ્ટિંગ હોય. સર યુ ટીચ વેરી ગુડ. 5 આઉટ ઓફ 5. બિલકુલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દરેક ટીચર પોતાનો પ્રયત્ન કરતો જ હોય, અને અમારી ઈચ્છા હોય કે અમારું બાળક મેક્સિમમ ગેઇન કરે. 10 આઉટ ઓફ 10. વન્ડરફુલ ટીચિંગ. સો મચ. થેન્ક યુ સો મચ. એક 40-50 મિનિટનો એક લેક્ચર હોય અને એને જસ્ટિફાઈ કરવાનું, અને એમાં બાળકને મજા પણ આવી જોઈએ, બાળકને બિલકુલ બોર ન લાગવું જોઈએ. એટલે 5 આઉટ ઓફ 5. 4 સ્ટાર. થેન્ક યુ સો મચ. યુ આર ટીચિંગ વેરી વેલ. એટલે કે ખૂબ લાંબા સમય સુધી બાળકોને પકડીને રાખવાના, એટલે બહુ જ અગત્યનું હોય છે. Now let's see. Let's see what the next. Okay. 5 out of 5 about Shekhar sir. You are amazing sir. You are better than other teachers. Explanation also very much. I wish in 10th standard you being our teacher. Thank you so much. હું 10th એનો ક્લાસ ટીચર છું ડેફિનેટલી, અને તમે 10th Cમાં છો પણ તમને લેક્ચર લેવા ડેફિનેટલી પ્રયત્ન કરીશ આવવાનો. ઓકે, નેક્સ્ટ. બટ યોર વોઇસ નીડ ટુ ઇન્ક્રીઝ. હા, ઘણીવાર નોઇઝ એવો હોય. હું માઇક્રોફોન લઈને તો આવું છું બેટા, જો ઘણીવાર. ઓકે, તેમ છતાંય અવાજ મોટો કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ઇઝ 4.8. યુ શુડ કંટ્રોલ એંગર. બેટા, એંગર છે ને એ મારે ડિસિપ્લિન લાવવા માટે. એંગર એટલે તમને મારે ગુસ્સે થઈને બતાવવું પડે. ભલે હું અંદરથી ગુસ્સે ના હોય, પણ જો હું ગુસ્સે નહીં કરું તો બધા જ ક્લાસની અંદર બોલવાનું ચાલુ કરી દેશે. તમે સમજી નહીં શકો, ટૉપિક ડાયવર્ટ થઈ જાય, સમય ઓછો હોય. નેક્સ્ટ કોણ છે જરા જોઈ લઈએ.
યુ ટીચ વેરી ગુડ વિથ ફન એક્ઝેક્ટલી. જે બાળકો છે ને ઘણીવાર કહેતા હોય કે બાળકો મારાથી બીતા હોય છે, જે મને ઓળખતા નથી ને એ મારાથી ડરતા હોય છે, કે એવું લાગે કે ભાઈ સર છે ને હમણાં બોલશે, પનિશમેન્ટ આપશે, પણ પનિશમેન્ટ મારામાં નથી આવતું. બાળકોને પ્રેમથી જેટલા આપણે વાળી શકીએ ને, હા ગુસ્સો જરૂરી છે, કોન્સન્ટ્રેશન જરૂરી છે. કોન્સન્ટ્રેશન હોય તો જ એ યાદ રાખી શકશે. યુ આર ધ બેસ્ટ ટીચર ઓફ SS. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. તમારો આ પ્રેમ છે, હું ડેફિનેટલી હજુ 5 out of 5 મેક્ઝિમમ આવે એનો પ્રયત્ન કરીશ. પ્લીઝ લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ.